ગીહરાનો આ માર્ગ કોઈ દેખાડે? એ તો કયો દેખાડે કે બંધન પડે એવો દેખાડે. બંધન પડે. દાદુ ભગત પિંજારાના ગામમાં સુંદરદાસની જાન પરણવા ગઈ. તો પરણેતરા પૂરા થાય એટલે બાઈને માથું ગૂંથવા લઈ જાય ને ઉતારે. બાયું ગાતી ગાતી નીકળી કે ઉસે ભગતીએ અમે ચડ્યા, નીસો રહી ગયો લાડડીનો બાપ, ટોડારમલ અમે જીત્યા. દાદુ ભગત બંદગી કરતા કરતા કાને શબ્દો પીડ્યા, ઓહો હો, ટોડારમલનું દર્શન કરવા કેટલા સમયથી બંદગી કરું તો માન મને દર્શન થયા. એને જીતી લીધો. ટોડારમલ એટલે ભગવાન. એને જીતી લીધો. આ તો કેવી કમાઈવાળા માણસો કહેવાય. સવારે આવ્યાના ટાણે જીતી લીધો 2 કલાકમાં. તો બહુ કમાઈવાળા મોટા માણસો કહેવાય. આને મળવું જોઈએ. તો પિંજણ બંધ કરીને વિશાળ સમાધિમાં મગ્ન બની ગયા. થોડીક વાર થઈ પછી જાનને રજા થઈ. વળી બાયું ગાતી ગાતી નીકળી કે અમે ગનાર ગાડે ઘાયલો રે આનંદ ભર્યા. દાદુ ભગત કે આ તું કેવા માણસો, ગિનારને ગાડામાં લઈ લીધો? ઓહો હો, હું ક્યાંક આને મળ્યા વગર ન રહી જાય. ખડકી કરી બંધ. અને બંધ કરીને ભગત તાતો નદીને સામે કાંઠે ગાડા એણે ફાળ્યું ઊંચું કર્યું કે ભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો. ગાડા ઉભા રહ્યા કે ઓલા કંઈક ભૂલી ગયા લાગે, જો ઓલો ભાઈ દોડ્યો આવે. જોગાન જોગ દાદુ ભગત વરરાજાને ગાડા પાંચ પૂગ્યા કે ભાઈ તમારા જેવા કમાઈવાળા મહાપુરુષો જેવા માણસો મારા ગામમાં આવીને વયા જાઓ. તમારી બાયુ ગાતી હતી, ટોડારમલ અમે જીતા તો ભગવાનનું દર્શન કરવા કેદુનો હું બંદગી કરું છું. તમે જીતો હોય તો ભાઈ સાહેબ દર્શન તો કરાવો. તમે ટોડારમલ ભગવાનને જીતો હોય તો ભાઈ સાહેબ દર્શન તો કરાવો. ભગત તમે બહુ કરી. કે કેમ બહુ કરી? કે આ બેઠો કલ્યો દર્શન. કન્યા કે હો હો, આને તમે ટોડારમલ કયો છો કે તઈ? કે ગનાર ગાડે ઘાયલો કે એ આ ભાર ઉપાડવો બહુ અઘરો બાપુ. એ ભાર ઉપાડવો ને બહુ અઘરો, બહુ અઘરો, બહુ અઘરો. દાદુ કે દુનિયા બની બાવરી, ખોટા કરે છે ગલ, ગાડે બેહારીને હૈડ લઈ જાવ છો ને હું જીતો ટોડારમલ. આ તો બિચારાને ગાળો પડી ગયો. હવે આ બિચારો છૂટો નહીં ફરી શકે. પણ સુંદરદાસને કુદરતી પૂર્વની કંઈક કમાઈ, શબ્દો આર પાર ઉતરી ગયા. વરમાળા કાઢી અને કન્યાની ડોકમાં નાખી દીધી કે બેન આપણો સંબંધ પૂરો થઈ ગયો. દાદુ ભગતના ચરણે થયા જેણે સુંદર વિલાસ નામનું ગ્રંથ લખ્યો છે. જેણે સુંદર વિલાસ નામનું ગ્રંથ લખ્યો છે.